નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. મોડાસા તાલુકામાં ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ અભિયાનને અભૂતપૂર્વ સફળતા મળી છે. 1 મે થી 3 મે દરમિયાન ચાલેલા આ વિશાળ અભિયાન અંતર્ગત તાલુકાના ખૂણે ખૂણે ગાયત્રી મંત્રનો પ્રકાશ ફેલાયો હતો. મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા મોડાસામાં 3 દિવસ ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ 3 દિવસીય અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યજ્ઞ પદ્ધતિ દ્વારા દરેક ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ સ્થાપિત કરવાનો હતો. આ અભિયાન અંતર્ગત તાલુકાના 2400 થી વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના દરેક વર્ગના લોકોએ ખૂબ જ ઉમળકાભેર ભાગ લીધો હતો. આ યજ્ઞ કાર્યક્રમો માત્ર ધાર્મિક વિધિ બનીને જ ન રહેતા પરિવારોમાં સંસ્કાર, એકતા અને સદભાવના વધારવાનું માધ્યમ બન્યા છે. ગાયત્રી મંત્રના જાપ અને યજ્ઞની પવિત્ર આહુતિઓથી લોકોમાં આધ્યાત્મિકતા પ્રત્યે રુચિ વધી છે અને સમાજમાં સકારાત્મક વિચારોનો વિકાસ થયો હતો. આગામી સમયમાં આ અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવશે તેવો સ્થાનિક ગાયત્રી પરિવારે સંકલ્પ વ્યક્ત કર્યો છે, જેથી જન જન સુધી ગાયત્રી મંત્રનો દિવ્ય સંદેશ પહોંચાડી શકાય. મોડાસા તાલુકાની આ નવતર પહેલ અત્યારે અન્ય વિસ્તારો માટે પણ એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ઇદં ગાયત્રી નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. प्रचोदयात्. स्वाहा. इदं गायत्री नमः. હા દે જાઓ. થઈ ગયું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, મોડાસા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.